મિત્રો પહોંચવા થયા છીએ પાલી અને જો અત્યારે ઉઠી ગયો છું અને દર્શન હોટલે ચા પાણી નાસ્તો કર્યો અને આપણી એક્સ્ટ્રા લઈને આવ્યા તો પૌવા બૌવા ખાઈને આવ્યા અને હવે શેલ મારી અને હેટીએ ડોવા પણ આલી હવે આરામ ડોવા બાવા હોઈ જતા મિત્રો એક વસ્તુ બતાવો થોડો નજીક આપો થોડી ગાડીએ થોડી આ બાદ લઈ લો આ જો ભારત યાત્રા કરા કેવું સ્કેટિંગ ઉપર એટલે ગરગેડા વાળું આવે એ સ્કેટિંગ કહેવાય કે કોણ ઉપર ચડો તો સ્કેટિંગ એ પૈસા બે પૈડા નહીં ફાઇનલી ડોવા બાદ જવા દીધા છે આરામ ઉપર હવે આપણે ખેંચવા વાળી કરી હતા બીજું આગળ બધી ગાડીઓ હેડી આપણે એક ગાડી જય દ્વારકાધીશ વાળી છે આઈસર અને એક ગાડી ટાટાની એ આપણા કંપનીની અને એક ગાડી તો આગળ પડી છે એમ કરે ત્રણ નમૂનાઓ આપણા આગળ થયા આગળ જેમ થયા આપણા પહેરા ભરેલી ગાડીઓ પણ બફેલો ભરેલું એટલે ગાડી આપણે લગભગથી જલ્દી ખાલી નહીં જાય એકમ પહોંચ્યા ઉપર આધાર અને ખાલી કરાવીને મૂડ ઉપર આધાર ડેરીના કરી દે તો કરીએ દે બાકી ના કરે તો 24 કલાક બી ના કરે એવું સિસ્ટમ છે. તો મિત્રો ટોલ નાકો આવી ગયું છે પાલી પાસ કરી અને બિલ લગાવી દીધું કમ્પ્લેટ બધા ભરાઈ એકદમ કાયદેસર રીતે કારણ કે માર્ચ મહિનો ચાલુ અને આ મહિનો આખો લોચાવાળો હોય એટલે આ મહિનામાં તો બધું કાયદેસર જ રાખવું પડે અમુક વાર ચોક ભૂલી જ ચાલે પણ બાકી તો લગાવેલો જ રાખવો પડે. આ મહિનામાં જયપુર બાજુ લેન ચેન્જ નહીં કરવાની લેન ચેન્જ કરે તોય જ્યાં અરે વળી એક કે હેડા એમ લાગતા નથી બધા ભીડો ના હોય એક આધો હેડો બેમાંથી એક લાઈન વાળો હેડ તો નથી આ બાજુ વાળો હેડ હવે કાલ દઈએ આ બાજુ તો હેડ એમ લાગતું નથી હવે આખી લાઈન પાછી કરાવાય મને લાગે આરે ઓવરલોડ આવ્યો ખુશી ઓવરલોડ આવી ગયા જાણે તો બધા પીછે જાણે દો છેલ્લે ડબ્બો આવીને ઉભો થઈ ગયો તો આપણે શું કરે ખબર આ જેવો નીકળો જ ને એવો આમ થઈને અંદર ખાલી દો પણ હવે થોડી પાછી લેવા જઈએ તો આના ભૂકા બોલે એમ છે તો એને તો કાઢી નહીં પાછી કાઢી દીધી મારા બધા કે જોજે લે નજીક જ છે હા પાછી જ લે પછી મેળ પડ્યો ટાયર પેલા અધર કરવા પડે સારું આપણને ઓલોડ આવશે ટોલના કામ જવા દેતો સ્ટોરેજ ફૂલ થઈ જઈએ પેલા વિડીયો છેલ્લા ડિલીટ માર્યા ખબર હાલત બધા ડિલીટ કર્યા 350 વિડીયો ડિલીટ માર્યા બધા એટલા ફાલતુ પડે છે ફાલતુ એટલે બધા ઉતારેલા પહેલા હું ડિલીટ જ નતો મારતો એ લોકો કોને 100 GB જેટલા વિડીયો હતા 100 GB ઉડાડી મેલું વિડીયો બધું બધા વિડીયો ઉડાડી મેલ્યા તાણા બધું આ ક્લીન થયો આઈફોન ગરમ જમતા ફોન તાણા ખબર પડે આટલા બધા વિડીયો પડ્યા 400 જેટલા પૈસા તો થાય જ ને ટોલના કામમાં જો ટાયર અધર કરીને ટાયર નેતા કરવા ભૂલી ગયો પાછું અધર કમ્પ્લીટ કરી દીધા ટાયર ટોલના કામ ગાડી કાઢો ને એટલે ટાયર અધર જ કરી દેવાના નહીં ડોમ ટાયર અધર કરતો ને તમે તો પતી ગયું ના થાય અમુક વાર ભૂલી જવાય એટલે અને ભૂલી ગયા ને ત્યાં ઓવરલોડ આવે જ ગાડી અને પૈસા તમારા પાસે રોકડા ના હોય ફોન પેમાં પૈસા પડ્યા હોય ને તો ગાડી ઓવરલોડ લાવવાની ગાડી ઓવરલોડ લાવવાની એટલે પેલું કંઈક 700-800 રૂપિયા નાખો 700-800 નાખો ને હોય એટલે પેલો પરચી હાલે એટલે પરચી પોટા ઉપર હાલો ને એટલે તમે એના પૈસા રોકડા હાલશે એટલે એટીએમ બધી ઉપાડવાની જરૂર નહીં. તો મિત્રો આપવામાં આવી જઈએ છીએ સોજત હા સોજત વાળી મહેંદી બીજી પડી જો કેટલી બધી પડી છે લીલા પેકેટમાં પેકેટ બહુ મોટા ને પણ જેટલી લેવી એટલી મળે કિલોનું પેકેટ લેવું તો કિલોનું મળે પછી કોણ લેવા હોય તો એ મળે ને 5
કિલો સુધી મળે, મોટા પેકેટ. તો મિત્રો આપવા જઈએ પર ટોલ નાખે. સીટબેલ્ટની મિત્રો ધીમે ધીમે ટેવ પાડવી છે, કારણ કે ખાસા બધા દંડ ભરી લીધા અને હવે ટેવ પાડવી જરૂરી છે, કારણ કે પહેલાં ચાલતું હતું બધું સીટબેલ્ટ વગર ને બધું, હવે સીટબેલ્ટ વગર લગીને ચાલતું નહીં. પર ટોલ નાખે તો આપણી એની સ્ટ્રેટેજી વાપરશું. ટાયર અસર કરી દેવું એટલે ગાડીઓ બોલો નહીં આવે. લેન ચેન્જિંગની થોડીક ટેવ પાડવી, કારણ કે ખાલી સાઈડ તો ઘણી વખત હેડું જ છું હું, પણ અમુક વાર હેડવું પડે. ઓવરટેક માર્યું હોય તો ડ્રાઈવર સાઈડ આપવું પડે. આ બાજુ તો કોઈ વાંધો નહીં આવતો, પણ તોય ટેવ પાડવી જરૂરી છે ખાલી સાઈડની અંદર. ટોલ નાખું 1 કિલોમીટર આવી ગયું ટોલ નાખું. હવે 4 ટકા કરી દેવો તર ખાલી ચીજ છે. લાસ્ટ વાળું ખાલી લાગે, લાસ્ટમાં જ પહેરવા ગયા. ખાલી તો નહીં પણ રનિંગ છે એમ. અરે હેડી ગયા હું ભરીને આવ્યો બુકડું મોટું બધું. આપણે આ એટલા જ બંધ થઈ ગયું છે કે આટલી ઘર તો હેડતું હતું. હેડ્યું તો ખરી. આગળવાળી ગાડી આખી પાસ થઈ જાય પછી જંદર ગાલવાળી હેડો રહી. હવે જવા દે, તો નહીં તો નહીં આવે ઓવરલોડ. સરળ હતા खुल जा सिम सिम हो गया. આ તુલનામાં જેટલી દનનું ઓવરલોડ પાછું ઓવરલોડ આવવા તો કામ કોટો કરાવવા જવાનું, એ બધી લાઈન હોય તો ઊભું રહેવાનું, કલાક બગડી જાય. તો તુલનાકું પાસ કરીને મળી જતું આપણે શેલડીનું રવાળું, તો રબ મારીએ એકાદો. ટાયરે કોઈ ગરમ છે કૂકા કાઢી નાખે હવે તો રબ લઈ લીધો, થોડા ગાલ દો તો બહુ ગયા. હવે મિત્રો રબ પીતા ઠંડુ કરતા ઘડે બીજી લે. આ ચીડીઓ બીડીઓ નહીં મને એવું લાગ્યું. નહીં ચાલુ ગાડી પીવાની મજા જ કોઈ જોવાના. હા પરનો રેલવે બ્રિજ એક આ અને બરની ઘાટી બે ખાલી એટલું છે, બાકી ચોય નહીં. ઘાટ આવતો તો કશું નહીં. આયો બધો બ્રેક ખરાબ છે, બધો પછી નીકળી જાવ. આપણે નીકળી જાવ આરામ છે. અરે બંકો છે ટાટા પાછી પડી. આ તો બંકો છે અમારો બંકો. આમ ભમાટી બોલાતો ચડી જાય. ડુંગરા બાપડા હુકાઈ ગયા બધા, જો બધા હુકાઈ ગયા. ચોમાસામાં પાછા એવા થઈ જાય લીલા હરાભરા. બધા તો હુકાઈ ગયા. આગળથી એમ બર ગાડી ચાલુ થાય, હવેથી થોડી છટકાવા દે એટલે હું ઉપર ચડતા મસ્ત રનિંગ થઈ જાય થોડી. 50 થઈ ગયા 50. જો લે આવું છું હું. આપણે એકાદો વચ્ચે આખી સ્પીડ થોડી મોસમ લગી હેડે આવે. મોસમ જોજો જેટલું મોસમ પકડ્યું અને ફટાફટ આગળથી દબાઈને આવ્યા જેટલી મોસમ પકડી એવો છે. થાળા અત્યારે જો પંખો આવે છે. જે ચોય વાળા તો છે, આ જે ચોય વાળા હે તેમાં સાઈડ નહીં મારી એક તને એટલે ખેંચી નાખ્યું. નવા પડે છે હજુ થોડા. જવા દે ભાઈ, અમારે જે ચોય વાળાને જવા દો બાપડા. સન મરેડિયા તો ખાલી સાઈડ લેવાનું આવી ગયું છે. સીધો જાય ઉદયપુર અને આ બાજુ જાય બિયાવર. ધીમે ધીમે હેડતા હોય તો આટલું બધું કરવાનું કોઈ જરૂર. હા બેટા ભૂલી ગયો ટકા પાછો વળશે હવે. તો આવી ગયા છીએ મિત્રો બ્યાવર. અને જે કંપની કાઢે ડીજે
ડીજે ટેપ રાજેશ રેડિયો ને ભૈરવ રેડિયો ને જે જોતા હોય બધા મળી રહે. અરે પટાક કરી દેજો. પટાક ખેલે એવું લાગતું હતું. બધા ડોહાડવા હતા અને તાપ જેવો પડે તો ચાલો. તો મિત્રો આવી જઈશ બિયાવર રિલીફ હોટલ અને 1 વાગી ગયો, ખાવાનો ટાઈમ થઈ ગયો. તો જઈએ, જે મળે ખાતા આવીએ. ઉતરવાનું છે મારું બેકાર કરે. લાસ્ટમાં જાઓ. તુફાન આવી ગયું, તુફાન. તો મિત્રો ખાઈ બેન આવી જાય છે પાછા ગાડીમાં. હોટલોનું ખાવા જ નહીં ભાવતું, અમે તો કંટાળી ગયા ખાઈ ખાઈ. તો સેલ બેલ મારી દઈએ. તો વેટિંગ કરીને કેન્સરો બેન્સરો બધા ચાલુ થઈ જાય પછી 10 સેકન્ડ વેટ કરી લેવાનો હતા તો નહીં, પણ 10 સેકન્ડ સુધી તો સેન્સરો બધા એક્ટિવ થઈ જાય અંદર. ઓહો હું ખાડા પડ્યા જો. એની ગાડીઓ તો ક્યાં મારી જાય. જ્યોર્જિન. તો મિત્રાને તો મિત્રો ખરાબ બપોરના પોકે જઈએ અજમેર. ટ્રકો ખરાબ પડે છે માથા ઉપર. જો એક વાત તો નક્કી થઈ ગઈ કે તડકાનું બપોરે ખવાય જ નહીં. ગાડી ચલાવવાની બધું ખવાય જ નહીં. ને એવું લેવાનું નતું કીધું, ખાવું નહીં વાત. હું વાળી કીધું ખાઈ રહ્યો બહાર આવે તો એક્સપ્રેસ ચડવાનું હોય. એક્સપ્રેસ ઉપર મળે નહીં કોઈ. મળે ભાઈ ખાડા ઉતરવું પડે છે. એમાં ભાઈ ચિકન ની મટન ની બધી દુકાનો હોય. આપણા ફોર્મની આવવા એટલી ઘણા તો પૂછે મરી જઈએ. તો સીટ બેલ્ટ કાઢવો જ નહીં. સાંભળ્યું? આજ તો સીટ બેલ્ટ કાઢવો જ નહીં. મુંબઈમાં ખોટા દંડ આવી 1500 રૂપિયા. મુંબઈ તો થોડો હોય, અત્યારે બધું ચાલુ થઈ. હમણાં તમારે નતો ઉપરાયો કે 2000નો ચલાન હાલવા લે. હાલો 2000નો ચલાન ઢોક હેડે આખો ને મજબૂતી ચડાવી દઈએ. वचमा के 2000 रुपये का चालान कटवाना, नहीं तो जेल में डालेगा. तो क्या होगा, जेल में डाल देता है हमको. के हमको जेल जाना है कि दारू भरी जता हो એવું કરતા હતા પા કે આગે જેલ में डाल देगा, चालान कटवा दो और डाल तो जेल में. तो चलन है नो जी વાત તો ચલન. હા કોઈ બોલે છે આપણે આવા આ તો આપણી ભૂલ હોય તો કદાચ આલવું પડે આપણે. બરોબર. આપણે સીટ બેલ્ટ કમ્પ્લીટ હોય, આપણે આપણી લાઈનમાં કમ્પ્લીટ હોય. ટેન્કર ગાડીને હજુ તો ટોલ નાકા આગળ ઓલો કહેવાય ટેલર વાળો એની એન્ટ્રી વાળો ઊભો થઈ ગયો. અમે એના પાછળ ઊભા રહ્યા તો આ કે ચલન દેના પડેગા 2000. સાઈડમાં જવાનું કે ચલન વાળી સાફ સફાઈ કરો. બરોબર. હા જે રીતના સાફ સફાઈ થાય કોઈ ખબર પડતી નહીં. માટી એમની ચીડીને જે પડી જ રહ્યા. ક્યાં હુઆ તેરા વાદા. આગળ હવે જીટાચીક જીસીબી જેવું ઊભું તો મને લાગે કહું એક્સિડન્ટ જ થયેલો 100%. આગું નહીં, ટ્રાફિક નજીક જ છે આટલાથી આટલા સુધી. ઓહો હો ખાલી સાઈડ રાખવાની છે. કાકા ભરે જો એક્સિડન્ટ નહીં થયો, રોડનું કામ ચાલુ થયું. હા પેલી લાદીઓની ગાડી કદાચ પલટી મારી દે છે. લાદીઓ વેણે છે, લાદીઓ વેણવાનું ચાલુ. ટેલર યુએ પલટી મારી દીધું ને થોડા સમય પહેલા. થયો શું હળમાલો કીધું. ભાઈઓ આવી ગયા કિશનગઢ. અને કિશનગઢમાં જો બ્રિજનું કામ ચાલુ આ બાજુ. આ જાય કિશનગઢ સિટીમાં જાય.
બ્રિજ બનાવવાનું કારણ એક જ છે કે હવે સિટીમાંથી ગાડીઓ આવવાળી બધી એક્સિડન્ટ થવાની સંભાવના વધી જતી હતી. તો આ બ્રિજ એટલા બનાવે. આપણો વયથી રનિંગ ફૂલે ફૂલ હોય, તોથી આગળથી ઉતરતો ઢાળ ગાડીઓની રનિંગ ફૂલે ફૂલ હોય અને પેલી ગાડીઓ અંદર સિટીમાંથી અપાવવાળી હોય. લોચા પડતા હતા એમ પાણીનો બાટલો જોપ હોય. અને મિત્રો આ હોમમાં આડો બ્રિજ આવે ને એ કારણ ટ્રકને લાગતી મોટી ગાડીઓને સમજો કે બધી જે કોઈ વસ્તુ ખાવાથી મોડીને બધું લઈને વેલણથી મોડીને જે લેવું હોય બધું અને વાયરિંગ બાયરિંગ બધું એકદમ રેડી જ કરે. આપણે વાયકાણ જ કરાવીએ છીએ બધું ગમે તે કોમકાજ હોય તો હોય. મને આરી પસંદ છે એટલે કારણ કે એનું કોમકાજ એવું રેડી હોય ને તો આપણે 6 મહિના સુધી જવું જ ના પડે એવું હોય છે. બધા બાટલા ભરાઈને આવી દેખાય ડ્રાઈવર બધું મળી રહે છે. શું બધું જે જોઈતું હોય. તો મિત્રો આવી જાય છે ઠેઠ જયપુર જોડે મોકાપુરા. અને હવે આપણા ખાતામાં પંપ આવી ગયો છે ઇન્ડિયન. તો આપણા ખાતામાં ફટાફટ ખાઈ દઈએ. આવું કરો લેવું પાવું તમે મેરો રાખો. બસ ખુલ્લા ત્યાં છે ગમે જગ્યાએ લે નાસ્તો લેવો પડે. ડીઝલ બીઝલ પુરાઈને પોણી ભરી અને એ દે છે. બંકો આવે છે વિપરેલો ભાગ હતો. જાવડી લેવી પડે મોરે જ આવતા હોય. તો બગરૂર ટોલ નાકો બોલ નાકો પાસ કરીને આવી જશે સિંગલે. એ લાલ ઉપર ફૂલ છે ખોલવાની તૈયારી જ છે. તઈ ખોલ્યો આ બીજા બધા જે સિંગલ હતા જો અરે એ બધા સિંગલોનો દોયડો કરી નાખ્યો. કારણ કે સિંગલો ગોઠનું ટ્રાફિક ઓછું કરે અને આ ગોઠનું ટ્રાફિક વધારે થતા આપણે. કારણ કે અડધો કિલોમીટર સિંગલ તો એલા એવો તો મિત્રો આપણો દિલ્હી આગ્રા જવા માટે આડો હાઈવે આવી ગયો. ફટાફટ કુદેડી મારીને ઉપર ચડી ગયા. તો મિત્રો વાગવામાં વાગી જશે 7 અને રિંગ રોડનું બીજા નંબરનું તોલના કોઈ આવી ગયો. અને ચા પાણીની સારી હોટલ પડીએ અને ચા પાણી કરી લઈએ. ખાવામાં 2 વાગે ખાધું એટલે નાસ્તા પાણી જે વધારે કરી દઈએ. ઉભા થઈ જાય છે જતા જઈએ ને ચા પાણી કરતા જઈએ. ચા બા ઉચકાઈ રહ્યા છીએ અને ટોલ નાખે અમારી હાઈડી ગાડી જો કેવડો મોટો ટોલ નાખો ભાઈ. ચાલુ અમુક જ છે પણ ટોલ નાખું ભલે મોટું છે જો બધા ચાલુ જગ્યા. આ ચાનું બાનું બધું વચમાં બંધ કરી નાખી દઉં તો અમે ચાલુ કર્યું ને બધું ઉલાડી નાઈ નતું દીધું. વધારાના ઉલાડે મળે. એક ચાની છે દુકાન હવે બીજી જોઈ નહીં. બિસ્કિટ ખાવાનું ચાલુ જો ગાડીમાં ડીઝલ ના હોય ચાલે, લાઇટો નહીં હોય ચાલે, પણ ગાડીમાં ગુડ્ડે બિસ્કિટ હોવું જરૂરી છે ડોહાપાનું. બિસ્કિટ જોઈએ આગળ કોઈ હોટલ છે ને એટલે બિસ્કિટ ખાઈને રાત ખાધું તા નહીં. અરે આગળ હોટલ આવી જાય નાસ્તો પાણી કરી દેવાનું કરી દે. એટલા ખાડામાં જવું તો બિસ્કિટ. હા સબ્જી મંડી વાળા જોડે જવા દેજો. હા ના જાય કેવો જાય પણ નથી રહ્યા સબ્જી મંડી વાળો.
બસ ચાલશે હવે હેરાન ગાડી મળે છે હેરાન ગાડી અમે જેટલો કારીગર છે જો ખબર વિચાર કરતો હશે ટેન્કર આપણો બગડ્યો કે આપણો ટેન્કર વાળો એનો વિચાર કરતો હશે કે ચિયો આવ્યો ટેન્કર વાળો બગડે કે બસ ગાડી ડ્રાઈવર તો શું એ લક્ઝરી ડ્રાઈવર હતા હો 20 વર્ષ લક્ઝરી ચલાવી લુફ્તાન્સા પટેલ જૂના ડ્રાઈવર જેલા તમે આમ જેલા વર્ષ થઈ ગયા અંદાજે જૂના મને 40 વર્ષ કે 40 વર્ષ 50 વર્ષ પૂરા 50 વર્ષ પૂરા થયા અત્યારે હેરાન ગાડીનો મને બહુ શોખ તમે ગમે એવી આખો હાલ એ વાત ના કરો હાલ આપણે એ વાત ઉપર આખો અલગ વિડીયો બનાવવાનો હોય પછી તો એ વિડીયો આવશે થોડા દાડામાં એ ડોહાપાનો આખો એક્સપિરિયન્સ લેવાનો 50 વર્ષનો છેલ્લું શું શું થયું એના આગળ કેવું ડ્રાઇવિંગ કર્યું એટલી ગાડીઓ બદલી કઈ કઈ ગાડીઓ ચલાવી તો એ આખો વિડીયો બનાવવાનો હોય આપણે તો થોડા દિવસમાં આવશે એ વિડીયો તો તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર મસ્ત લોબી ખેંચીને હોઈ ગયો હતો અને અત્યારે ઉઠ્યો શું છે કેએમપી હાઈવે ઉપર તો ડોહા લગભગ હાલ જ ઉતર્યા કેએમપી હાઈવે ઉપર કારણ કે પહેલું ટોલ નાકું આવ્યું હજુ તો હવે મિત્રો ડોહા પાને ઊંઘાડી દઈએ ને હવે આપણે છોડી મળીએ તો મિત્રો અત્યારે કેએમપી ઉપર જ છીએ અને આવું બધું ખબર ધુમ્મસ નહીં આ બધી ફેક્ટરીઓથી ગંધાતું બધું એવું બધું આવે અને એટલું વાસ એવું મારે છે આમ ટક્કર ના ચલાય આપણે એવું વાસ મારે હારી માણસ બીમાર થઈ જવાનાથી જોજો ખતરનાક વાસ મારે માણસ બીમાર થઈ જવાના ખતરનાક વાસ આવે એવી વાત આવે સલંગ 7 થી 8 કિલોમીટર હેડે પણ હજુ વાત જતી નહીં હારી હું લાગત 2 ટીપોમાં 2 વખત બીમાર પડે ને પછી મને ડૉક્ટરે પૂછ્યું કે ધંધો કરો હું કીધું ગાડી ચલાવો હું કે જવાનું છે બાજુ હું દિલ્હી જાઉં એટલે કે તમે દિલ્હી જાઓ ને એટલે પેલું કહેવાય એકવી હોય એવું કહેવાય કે હવા જે આવે ને એ બાજુ બહુ ખરાબ થઈ ગઈ એટલે મને કે એ બાજુ તમે જો તો કે માસ્ક લગાવી નાખવાનું એટલે કે ગળામાં બળામાં તમે નાખી દીધી શ્વાસ લઈ એવા અવાજ આવે ને આપણા અંદર એ કે બહુ હાનિકારક આપવામાં હવે કે તેમાં તાવ આવે તમારે તો માસ્ક તો આવ્યા નહીં પણ લીંબી આડી કરીએ હતા બીજું તો કરીએ પાછા જઈ બીમાર પડવા હતા ખરેખર બીજું હારી આવ ટ્રેક્ટરો તો જે આ બધા ધોવાળા બધું આવે છે ને બહુ બહુ વધી ગયું આ બાજુ તો આવી ગયા છીએ ગ્રેટર નોઈડા તો દિલ્હી નોઈડા ઓયાલો મારા બધો ફરી જાગો મર્ડર વેપન એને પાસે આ બાજુ રાખેલી આ ટોલ ગેટ લખેલું રહ્યું ને એથી જવાય સીધા નોઈડા નીકળે એક આપણું ડેરું છે બહુ ખતરનાક અને તાળે લાગી જાય ભાઈ નો એન્ટ્રી બધી ગાડીઓ માટે કોઈ બી ગાડી દૂધની ગાડી કે ઇમરજન્સી ગાડી ગમે તે નો એન્ટ્રી એટલે નો એન્ટ્રી આવા ટાઈમે જાઓ તો મજા આવે કોઈ ટ્રાફિક નહીં 0 ટ્રાફિક અમે તો આવા ટાઈમે જ જતા શાંતિથી ટાઈમ કાઢતા આવી રાત પાડી દઈએ પહેલાં અને હવે લગભગ ઉનાળામાં નોયડા બોયડા બધા સેન્ટર ચાલુ થાય તો મિત્રો હવે આપણો વળવાનું આવી ગયું અને આગળથી ત્યાંથી ઘૂમટી મારી એ જવાનું છે ઠેઠ પેલો રસ્તો જાય કાં એથી મિત્રો હવે 7 કિલોમીટર છે હવેથી હવે તો થોડું નેટવર્ક સારું આવતું હતું કારણ કે એ બાજુ ટાવર નહીં આવતું તો ટાવર થોડું સારું આવતું હતું 5G તો વિડીયો અપલોડ કરવા લગાવ્યું તો 10 મિનિટનો ટાઈમ બતાવો તો વિડીયો અપલોડ થઈ જાય પછી હેડીએ મિત્રો તો અહીંથી લઈ લેવું અંદર ગાય ગા આવતો તો બંગો ભૂલી ગયો તો એ અચુપાથી બ્રેક કરી દીધું રે આવી ગયું તો લાગુ
હેડ કે લે આખું ભરીને આવ્યો આવું ડ્રમ ભરીને આવ્યો ડ્રમ એના હે ખબર નહીં હા હા રોકડ લઈને નિહાળી જાવ હા કંટાળો આવી જાય થોડા હા તો પહોંચી જશે ડેરીની અંદર અને રોવા જશે એન્ટ્રી કરાવવા અરે આ બાજુ એક કોટો ડોભાઈ એન્ટ્રી કરાવીને આવે સિલિન્ડર પાછો બહાર મેળવો પડે સિલિન્ડર પાછો ઉતારવો પડે અંદર ખાવાનું નહીં બનાવવાનું કેન્ટીનમાં જ ખાવાનું કેન્ટીનમાં ખાવાનું ચલાવવાનું છે વિચારો 35 રૂપિયાનો અને 35 રૂપિયાનું કેવું હોય તમે વિચારી લો ખાવાનું ભલે 120 રૂપિયા લે પણ ખાવાનું યાર મજબૂત જો આમ મજા નહીં આવતી